નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી વાત કરી હતું। જૂનાગઢના માળીહાડીનામાં રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા। વરસાદે વિરામને 4 થી 5 દિવસ વીતવા છતાં વરસાદી પાણી ભરેલું જોવા મળે છે। રેલવે દ્વારા અંડરબ્રિજનો બનાવ્યો પરંતુ પાણીનો કોઈ નિકાલ નહીં। વ્યવસ્થા ન કરતા આજે પણ અંડરબ્રિજમાં વાહન ડૂબી જાય તેટલું પાણી ભરેલું જોવા મળે છે। લોકોને રેલવે ફાટક ઉપર વેઇટિંગ ન કરવી પડે એમ તેમના માટે વ્યવસ્થાના ભાગરૂપે રેલવે અંડરબ્રિજ બનાવ્યો, પરંતુ આ રેલવે અંડરબ્રિજ શોભાના ગાંઠિયા સમાન બન્યું છે। અહીં રોજના હજારો વાહનો પસાર થાય છે, પરંતુ ચોમાસામાં અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા ફરીથી લોકોને ટ્રેનના સમયે ફરજિયાત વેઇટિંગ કરવું પડે છે। લોકોને સુવિધા આપવાના બદલે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગરક થઈ જાય છે। જેકે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળીયાહાટીના। માળીયાહાટીના પ્રવીણભાઈ ગુટાણી। આજે અમે આ જે અંડરબ્રિજ માટે ઘણો સમયથી આ જે કામ કરેલ છે એમાં પાણી નિકાલ માટે કોઈ સુવિધા કે વ્યવસ્થા નથી। અમારે કાયમી ખેડૂતને ખેતરે જવું હોય તો અમારે 2-3 કલાક અહીંયા ફાટકે ઘડીએ આવક જાવકમાં વાલે ખેલે બેસવું પડે છે, રાહ જોવી પડે છે। તો અમારે ખેડૂત માટે જે કાંઈ વ્યવસ્થા આ પાણીના જેમ રેલવેવાળા જો વહેલી તકે નિરાકરણ કરે એવી અમે અપેક્ષા અને માંગ કરીએ છીએ।